બોડેલી તાલુકાના મોડાસર ચોકડી ખાતે તારીખ 8મી સપ્ટેમ્બર 2025ના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો। જય હિન્દ। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। બોડેલીના મોડાસર ચોકડી ખાતે રોડ પર પડેલા મોટા ખાડા અને લાંબા સમયથી બંધ પડેલા બ્રિજને તરત જ શરૂ કરવામાં આવે તેવી માંગ અને નારા સાથે કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો છે। આંદોલન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા। બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ બારિયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના અનેક કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા સહિત પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ તાત્કાલિક રસ્તાઓ અને પુલોની મરામત કરવા માટે સરકારને વિનંતી કરવા સાથે આગળ કાર્યવાહી કરવાની પણ માંગ આ અવસરે કરવામાં આવી હતી। રસ્તા રોકો આંદોલનને કારણે મોડાસર ચોકડી ઉપર સંખેડા ઉદયપુર નસવાડીના રોડ ઉપરના વાહન વ્યવહાર ખોરવાયો હતો। ત્યારબાદ બોડેલી પોલીસે સ્થળ પર પહોંચી તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। છોટાઉદેપુરના બોડેલીથી સંજયસિંહ રાણા, છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही, भाजप तेरी तानाशाही। बारे 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 अरे भाजप, अरे भाजप, अरे भाजप। છોટાઉદેપુર જિલ્લાના હાર્દસમાં બોડેલી કેન્દ્રનો વિકાસ રસ્તા અને પુલની અગવડતાના કારણે રૂંધાયો છે। આમ જનતા પરેશાન છે। છોકરાઓ કોલેજ સુધી જઈ શકતા નથી, બાળકો શાળા સુધી જઈ શકતા નથી, વેપારીઓને માલ સામાન મંગાવવાની તકલીફ થઈ રહી છે। સરકાર પોતે પુલનું ટેસ્ટિંગ કરાવ્યા પછી એનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે હલકા વાહનોને અંદર જવા દેવા માટેની છૂટછાટ આપવી જોઈએ, તે આપતા નથી। મીરિયાનો પુલ અને મીરિયા પુલમાં પણ ખેડૂતો પોતાનો કાચો માલ, કેળા અને વગેરે અલગ અલગ જાત શાકભાજી બોડેલી સુધી લાવવા માટે તકલીફ થઈ રહી છે। આ પુલ પણ સારો કન્ડિશનમાં છે એમ કહી શકાય, તો એને જે કંઈ કરવાનું થાય તે કરી કલેક્ટર શ્રીએ જાહેરનામું બહાર પાડીને હલકા વાહનો જઈ શકે એવી સગવડતા કરવી જોઈએ। ઘણા દિવસથી પત્રકાર મિત્રો પણ બૂમો પાડે છે, અધિકારીઓ બૂમો પાડે છે, પણ ઝાઝા વરસાદને કારણે જે કંઈ પૂરણ કરવામાં આવે છે નીકળી જાય છે। એના બદલે પાકું પૂરણ થાય એવી અમારી બધાની માંગ છે। અને માંગની સાથે સાથે બોડેલી પ્રજાને, પાયજેતપુરની પ્રજાને અને ખાસ કરીને મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનો જે બોડેલીમાં જવાના હોય કે હાલોલ તરફ જવાના હોય એને ખૂબ તકલીફ થઈ રહી છે। ત્યારે એનો કોઈક રસ્તો કાઢે
હલકા વાહનો ઉપર જઈ શકે એવો કંઈક રસ્તો કાઢે એવી અમારી માંગણી છે. અને આ ખાડા જે પડેલા છે એ ખાડા પહેલા ભરવા માટે એ સ્ટેટ પીડબ્લ્યુ હોય કે નેશનલ હાઈવે વાળા હોય એ જલ્દી પૂરા કરે. નેશનલ હાઈવે વાળા પકડવા જઈએ છે ત્યારે એમ કહે છે કે રાજપીપળા ઓફિસ છે. અહીંયા પૂછીએ ત્યાં કે મારે તો કોકણાથી ઉપર લાગે. આ અધિકારીઓ કોઈ બંધાતા નથી. નેશનલ હાઈવે બન્યા પછી આનું જે સમારકામ રિપેરિંગ કામ જે થવું જોઈએ એ તંત્ર ઊંચા હાથ કરી દે છે. એનું આ પરિણામ પ્રજા ભોગવી રહી છે. ત્યારે અમારે એને ઉજાગર કરવા માટે આજે આ મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો નો પ્રોગ્રામ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને પરિષદ સમિતિના પ્રમુખશ્રીના આદેશ અનુસાર આ ચક્કાજામનો પ્રોગ્રામ અમે કર્યો છે. એનો ફળ સ્વરૂપે તમે સાક્ષી છો. પત્રકાર મિત્રો પણ આ વાચા સાચી અને સારી રીતે આપે છે. ત્યારે તમારો પણ અમે આભાર માનીએ છીએ કે પ્રજાના પ્રશ્નને ઉજાગર કરવા માટે બધી જ ચેનલો કામે લાગી છે. તેમ છતાં તંત્રની આંખ ખુલતી નથી. તેનો અમને બહુ મોટો વિરોધ છે.